યોગી બાપા કહેતા ઉદ્ધવજીએ કેમ વૃક્ષનો અવતાર માગ્યો? ઉદ્ધવજી ભગવાન કૃષ્ણ રાજી થયા ને, ભગવાન કઈ વરદાન માગો તો ઉદ્ધવજી કહે ભગવાન જ્યાં ગોપીઓન ચરણ ઉડતી હોય એ ઠેકાણે વૃક્ષ અવતાર આપો. યોગી બાબા કે આવું કેમ માગ્યું? બુદ્ધિનો ઉપયોગ જ ના થાય. વૃક્ષ એને ક્યાં બુદ્ધિ છે? ચરણ રજ પડ્યા કરે, એ તો પવિત્ર થયા કરે. આ મનુષ્યના દેહમાં બુદ્ધિ એટલી આડી આવે છે, એટલી આડી આવે ને, આ ભગવાનને હેરાન કરી નાખ્યા. તમે તો હેરાન થાવ ને, ભગવાને હેરાન કરી નાખ્યા, ભૂકા બોલાવી નાખ્યા ભગવાનના. કોને ઓળખ્યા કૃષ્ણ ભગવાન? લો, કોને રામ ભગવાન ઓળખ્યા? રામ પુલ બાંધ્યું ત્યારે કોણ હતા? કોને પુલ બાંધ્યું? મદદ કોને કરી? વાંદરાઓ. એક કઈ મનુષ્ય નતા હિન્દુસ્તાન, બધા વાંદરાઓ જ હતા. એક મનુષ્યનું નામ લાવો તમે, ચાલો. આ બુદ્ધિનો ડોળ રહી ગયા